મહેસાણાથી આશાબેનના રાજીનામા બાદ ઊંઝા વિધાનસભાના ઉમેદવાર અંગે અટકળો હવે તેજ થઈ છે। ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાર્દિક પટેલના નામની હવે ચર્ચા ચાલી રહી છે। સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલના ફોટો સાથે પોસ્ટ વાયરલ થઈ છે અને હાર્દિક પટેલ આવી રહ્યો છે તેવા લખાણ સાથેની પોસ્ટ પાસના કન્વીનરે જ સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે। તો ઊંઝા વિધાનસભા પર આશાબેન પટેલના રાજીનામા બાદ હવે ત્યાં પેટા ચૂંટણી યોજાશે અને તે પેટા ચૂંટણીમાં હાર્દિક પટેલ ઉમેદવારી કરી શકે તે પ્રકારની પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। હાર્દિક પટેલનું નામ સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે કે તેઓ ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા તેજસ દવે। જી તેજસ, આ પ્રકારની પોસ્ટ વાયરલ થઈ છે, કોના દ્વારા પોસ્ટ વાયરલ કરવામાં આવી છે અને જે સમાચારો હાલમાં વહેતા થયા છે તેમાં કેટલું વજૂદ? ચોક્કસથી વાત કરવામાં આવે તો હાર્દિકના જે દિવસે હાર્દિકે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તે ચૂંટણી લડશે અને લોકસભાની ચૂંટણી લડશે તેવી તૈયારી બતાવવામાં આવી હતી। ત્યારબાદ અમરેલી અને મહેસાણાની સીટ ઉપરથી તે લડી શકે તે બાબતેની જે છે તે ચર્ચાઓ અને અટકળો ચાલી રહી હતી। ત્યારબાદ આજે ફરી એક નવી અટકળ સામે આવી છે, જેમાં 21 ઊંઝા વિધાનસભાની જે પેટા ચૂંટણીના દાવેદાર તરીકે હાર્દિકના ફોટાના લખાણ સાથે સોશિયલ મીડિયામાં ઊંઝાના ગ્રુપમાં એ પોસ્ટો વાયરલ કરવામાં આવી રહી છે। પાસના જે છે તે કાર્યકરો દ્વારા જે છે તે આ ઊંઝાના પાસના ગ્રુપોમાં અને અન્ય ગ્રુપોમાં ઊંઝાના આ પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે। આગામી ઊંઝાની વિધાનસભાની પેટા ચૂંટણીના સીટ ઉપર હાર્દિક ચૂંટણી લડશે તે પ્રકારની જે છે તે આ પોસ્ટો વાયરલ કરવામાં આવી છે અને મહત્વનું જે વાત કરવામાં આવ્યું છે તેમાં સ્લોગન લખવામાં આવ્યું છે, આવે છે હાર્દિક પટેલ, આ પ્રકારનું સ્લોગનનો પણ જે છે તે ઉપયોગ કરવામાં આવ્યો છે। હાર્દિક આવી રહ્યો છે અને ચૂંટણી લડશે તે પ્રકારના એંધાણ ચોક્કસથી સર્જાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકસભા લડવાની વાત હતી, ત્યારબાદ હવે વિધાનસભાની જે આ ચૂંટણી પેટા ચૂંટણી યોજાવાની છે તેને લઈને આ વધુ એક અટકળો સામે આવી રહી છે। ત્યારે હવે જોવું રહેશે કે હાર્દિક ક્યાંથી અને કઈ સીટ ઉપરથી ચૂંટણી જી તેજસ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ।